ભ્રષ્ટાચારનો વાયરસ જાણે પાણીની ટાંકીઓમાં પ્રવેશી ગયો છે। સુરતના ઓલપાડમાં 25 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી લોકાર્પણ પહેલા તૂટવા લાગી છે। ટાંકીનું પ્લાસ્ટર અત્યારથી જ ઉખડવા લાગ્યું છે। અરેઠના તડકેશ્વરની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં સુરતના ઓલપાડના કુડસદ ગામે ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો સામે આવ્યો છે। 15મા નાણાપંચ હેઠળ 25 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી લોકાર્પણ પૂર્વે જ જર્જરિત થવા લાગી છે। ટાંકીની સેફટી વોલના પ્લાસ્ટરમાં ઠેર ઠેર ગાબડા પડવા લાગ્યા છે। આપણાને ગુણવત્તા જો કામ નીકળેલું હોય તો આપણે એનો પેમેન્ટ પર અટકાવેલું છે, એટલે અત્યારે ગુણવત્તા ટાઈમ કાઢ છે ત્યાર પછી આપણે એનું પેમેન્ટ કરીશું। હજુ તો લોકોએ આ સુવિધાનો ઉપયોગ પણ શરૂ કર્યો નથી, ત્યાં બાંધકામની પોલ ખુલી ગઈ છે। હલકી ગુણવત્તાના મટીરિયલના ઉપયોગને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। થયો છે એ અમને ખબર છે, તો તમે એમને રેડ લિસ્ટમાં રાખી એમના કોન્ટ્રાક્ટરને બાકાત કરો અને એમના પૈસા બંધ આપતા નહીં। કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતને કારણે જનતાના લાખો રૂપિયા વેડફાઈ રહ્યા છે। સવાલ એ થાય છે કે શું તંત્ર આ મામલે કોઈ કડક તપાસ કરશે કે પછી દર વખતની જેમ ભીનું સંકેલી લેવાશે? રાજ જાદવ, GSTV, સુરત।